જીઆઈ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ. આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન નડિયાદ ખાતે લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં હકીકત એવી છે કે જે આ ગુનાના મૂળ અરજદાર છે કે તેઓ તારીખ 17/4/2021 રોજ પોતાની માલિકીની ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરીને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી મુંબઈ જતા હતા. તે દરમિયાન ખેડા અને અરવલ્લી જિલ્લાની હદમાં આવેલ રેલિયા ચેકપોસ્ટ કે જે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી છે, ત્યાં તેઓ ટ્રક લઈને પહોંચતા તેમની ટ્રકને આજરોજ જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે, રણજીતસિંહ ઝાલા, રાજેશભાઈ બારૈયા કે જે બંને પોલીસ કર્મચારી છે, અને આરોપી નંબર 3 કે રાજેન્દ્ર ગઢવી કે જે જીઆરડીના સભ્ય છે, તેઓ તેમની ટ્રક રોકેલ અને ટ્રકના કાગળો અને જે માલ સામાન ભરેલ છે એના કાગળો માંગતા અરજદાર પાસે ન હતા. એટલે આ ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીમાં રહી અને કે ગુનો દાખલ ના કરવો હોય તો તે માટે લાંચની માગણી કરતા શરૂઆતમાં 5 લાખ રૂપિયાની લાંચની માગણી કરે. બાદ અરજદારે રકજક તથા વિનંતી કરતા છેલ્લે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ, જે પૈકી આ ત્રણેય આરોપીએ ભેગા થઈને એક અલગ જ મોડેલ ઓપરેશનથી અરજદાર પાસેથી લાંચના નાણાં મેળવેલા, જેમાં 10,000 રૂપિયા ફોનપેના માધ્યમથી મેળવેલા અને બીજા 80,000 રૂપિયા આંગળીયા પેઢી મારફતે કપડવંજ ખાતેથી મેળવેલા. આમ તેઓએ 10,000 ઓનલાઈન અને 80,000 આંગળીયા પેઢી મારફતે મળી કુલ 90,000 લાંચના નાણાં માંગી અને સ્વીકારેલા. જે અંગેના દસ્તાવેજી પુરાવાઓ તપાસ દરમિયાન મેળવવામાં આવેલા, ટેકનિકલ પુરાવા મેળવવામાં આવેલા, સ્વતંત્ર સાહેબોના નિવેદન લેવામાં આવેલા અને ન્યાયનો હેતુ સિદ્ધ થાય તે માટે આરોપી તથા અરજદાર તમામના અવાજના નમૂના FSL ગાંધીનગર ખાતે મેળવવામાં આવેલા અને આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા મળતા તેઓ વિરુદ્ધ લાંચની માગણી કરેલ હોય અને લાંચ સ્વીકારેલ હોય પુરાવા મળતા આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે પૈકી આરોપી નંબર 2 રાજેશભાઈ બારૈયાને સદર ગુનાના કામે અટક કરવામાં આવે છે. આરોપી નંબર 1 અને 3 બાબતે આગળની તપાસ ચાલુ છે.